અમે લોકો જઈ રહ્યા છે શૂટ કરવા માટે બીકોઝ 2 ડેઝની નિકેશ. અરે યાર શું તું બપ્પા કેમેરો ના તોડ નાખતા નિકેશ. પોલીસ વાળા તમને પકડ્યા જ નહીં નિકેશ. હાર દે ના પકડ્યા. ગાડી તો જતી રહી. કેમ પડાય ગાડી વાળે બેટા અહીં આવી જાવ. આમ હો જે કર લો હવે. ક્યાં ઉપડ્યો? એને ખબર છે ક્યાં હોય છે. અરે નથી બેટા નથી લેવું હાલ આપણે ફિનિશ છે. પપ્પાને કહી દે પતિ ગયું. પપ્પાને કહી દે પતિ કે બેટા તું ડોન છે. નહીં મુકાવી ચાલશે. અહીં આવી જા. પેલા ખાઈ લે ચાલ. અહીં બેઠો મારી પપ્પા પછી ખીજાય ને. પપ્પા જમ જમ भी देख लिया तेरा हाई. અહીંયાથી છે ને બોલાતું નહીં પણ નીસુ આવે ને મને જીવમાં જીવ આવે. નીસુ રીયુન થેન્ક યુ કહી દે. યસ એને થેન્ક યુ મસ્ત. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 3:30 એપ્રોક્સ થયા હશે. અમે લોકો જઈ રહ્યા છે શૂટ કરવા માટે બીકોઝ 2 ડેઝની નિકેશે લીધી છે લીવ. એટલે લીવ તો એમને કંઈ કહેવાય નહીં, ઘરે પણ કોલ્સ ચાલુ જ હોય. એટલે મારે કે નક્કી ના ફોન આવે એટલે ભાગવાનું થાય. યસ, તો અત્યારે છે ને એક જગ્યાએ જવાનું હતું બટ નિકેશે છે ને પોર્ટર બુક કરાવીને વસ્તુ પહોંચાડી દીધી છે કંપનીએ. સો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈ રહ્યા છે. હેલો, તો હેતલબેન, હું અને નિકેશ અમે લોકો જઈ રહ્યા છે શૂટ કરવા માટે. અહીંયા પાછળ એક સારું લોકેશન છે અને ઘરથી બહુ નજીક છે, તો એવું વિચાર્યું કે ઘરમાં શૂટ કરીએ એના કરતાં બહાર શૂટ કરવાની વધારે મજા આવે. તો આજે મારી ઈચ્છા એવી છે કે મારે 3-4 આઉટફિટમાં શૂટ કરવાનું છે બટ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે અને આ ઉપરવાળા ઉપર ડિપેન્ડ કરે છે. જો વરસાદ આવી ગયો તો શૂટ નહીં થાય. અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે હા ખુશી દીદી તમે રીલ્સ શૂટ કરો, તો હું ટાઈમ મેનેજ કરીને રીલ શૂટ કરું છું. સાડી ડ્રેસની કોમેન્ટ હતી. હા, સાડી અને યસ, તો કોઈ નહીં, આપણે પહોંચીએ ફટાફટ અને બિહાઇન્ડ ધ સીન તમને લોકોને આગળ જોવા મળશે. સો ગાઈઝ, જ્યારે બી શૂટ કરવાનું વિચારીએ અમે લોકો પહોંચી ગયા હતા લોકેશન ઉપર અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો તો બધા એવા ને એવા બેહી રહ્યા છે ગાડીમાં. હવે જોઈએ વરસાદ બંધ થાય છે કે નથી થતો કે આવા નવા પાછા નહીં તો જઈશું ઘરે. યસ, કેમ કે વરસાદ છે ને. સો વરસાદ તો તમે જોઈ શકો છો કે બંધ નથી થયો. આપણે ક્યાં શૂટ કર્યું નિકેશ? મેંગો પ્લસ ની પાછળ. અરે યાર શું તું બપ્પા કેમેરો ના તોડ નાખતા નિકેશ. એમ નહીં, આપણે શૂટ કેમાં કર્યું? બહાર તો વરસાદ ચાલુ છે. શૂટ તો કેમેરામાં જ કર્યું ને આપણે. ક્યાં કર્યું? રોડ ઉપર. રોડ ઉપર કર્યું તો રોડ ઉતરી જાવ. ચલો કેમેરો લઈને ઉતરી જાવ પહેલા તો. હવે મારે રોડ ઉપર જ કરવું શૂટ. પોલીસ વાળા પકડશે ને આપણને? હા પકડશે જ શું છે. પોલીસ વાળા તો આપણને પકડ્યા જ નહીં નિકેશ. હાર દે ના પકડ્યા. ગાડી તો જતી રહી. એટલે એવું ના કહેવાય યાર. અરે યાર આવું કરાતું હશે? રિસ્પેક્ટ. એવું આપણે એવું નહીં, આપણે તો કહી દે કે અમે તો શૂટ કરવા માટે આવ્યા આપણે ખોટું કરીએ. અલે માર તો એક છોકરો હોય છે બાપા, અમે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેમ નહીં ફરતા અમને. ના, એમને પહેલા બી કદાચ પકડેલા છે અહીંયા તો શૂટ માટે આવેલા હોઈએ. હા, કેટલી વખત પકડ્યા છે? અહીંયા જ પકડા. ચશ્મા પહેરો નહીં તો પાછું તમને ચશ્મા વગર દેખાશે નહીં. એક્ચ્યુઅલી એમાં શું પેલા કેમેરાની નામ કઈ જોવું પડે ને એટલે તકલીફ પડે. બરાબર, ઓકે. સો ફેમિલી, હાલ હું નિશુને લઈને આવી ગયો છું ઘરે. હાય બાબુ. ગઈની શું કરે છે મદીકો? ગઈ ભણે છે. મમ્મીનું ફેસ તમને દેખાય છે કેવો થઈ ગયો છે? સાવ 2 દિવસ બીમાર રહી એમાં તો. આટલું થઈ ગયું. હે આટલું થઈ ગયું. આટલો થઈ ગયો? મમ્મી કેવું છે હવે? સારું છે? આંખોમાં દેખાઈ આવે. યસ, આંખો ભારે થઈ ગઈ છે. મદીકો તું નાની ગઈ ગઈ તું નાનીએ શું ખાવાનું આપ્યું? નાનીએ શું આપ્યું તું બાબુ ખાવાનું? જીરાફ આપ્યું તો ખાવામાં? જીરાફ ખાધો? એક મિનિટ જો નીસુ, એક મિનિટ હો બેટો, 1 મિનિટ. આને તને શું કર્યું તું? એવું કહ્યું તું? આને તને શું કર્યું તું? સી. આ કોણ છે? આને તને શું કર્યું તું? એને જેટલા એનિમલ્સ ગમે ને. ખુશી હાવ ઢીલી થઈ ગઈ છે કારણ કે એને દાળ બહુ જ પેન થાય છે આજે. એકચ્યુઅલીમાં એવું હતું. હા તું કહી દે. એકચ્યુઅલી એનું કવર છે ને નીકળી ગયું છે. કાઢી નાખ્યું છે. કેવી રીતે ખબર છે? પકડ થઈ આમ કરીને આમ ખેંચ્યું ને તો ત્યારે એકચ્યુઅલી કાઢી નથી, તોડી જ નાખ્યું. તૂટી ગયું. એ તો કાઢી એટલે તૂટી ગયું પણ મતલબ આજનું કંઈ કહેવું જ નહીં મારે. તું બોલી લે અહીંયા.
હા બતાવી દે, શું બતાવવાનું છે? એનિમલ્સ. હવે છે ને તમને લોકોને બ્લોગ્સ જોવાની બહુ મજા આવશે, કેમ કે નિશુ થોડું બોલતો થઈ ગયો. નિશુ બધાને હાય કહી દે તો. નિશુ ખાલી એકવાર બોલતો થઈ ને પછી તો વ્લોગમાં મજા જ આવી જવાની છે. નિશુ બધાને એમ કહી દે તો કે કાલ શું જોયું તું? બી શું કરતું તું? અહીંયા કહી દે. બસ કેવી ચાલે? નિશુને શું ગમે? નિશુ વી બોલે એટલે એવું લાગે 20 બોલે છે એમ. વી. મમ્મા કોની છે? મમ્મા કોની છે? સી નહીં તારો બી યાક છો. સો અત્યારે જમવામાં બનાવ્યું છે ખુશીએ ખીચડી, કારણ કે મમ્મીને કંઈ હાર્ડ નથી ખાવાનું ને ખુશીને પણ નથી ખાવાનું. મારે આજે જમવાની ઈચ્છા નથી એટલે મેં ના પાડી છે. મારા મમ્મી માટે વઘારેલી ખીચડી, નિશુ માટે સાદી ખીચડી બંને બનાવી છે. સરસ. એકચ્યુઅલીમાં ઘી એની ખીચડીમાં ઘી નાખતી હતી અને અહીંયા આવી ગઈ ને તો ઘીની ટોયલી ત્યાં જ મૂકી દીધી. હું એકચ્યુઅલી એને લેવા ગયો ત્યારે મેં વ્લોગ નહોતો લીધો. નિશુ આખો દિવસ ના હોય ને તો કેવું ફીલ થાય નહીં આખો દિવસ? મને તો બપોરની ઈચ્છા હતી કે લઈ આવું ભાઈ માં દુકાન લઈ આવું. એના ખોલે બેટા, એના ખોલે, અહીંયાથી ખોલે જો આ રહ્યો. એમ તો આ છેલ્લું છે ત્યાંથી એ ખોલવું છે. પણ આજે પણ એ નાનીના ઘરે આપણને જેટલું હેરાન કરે ને એટલું હેરાન ત્યાં નહીં કરતો. એ તો મને ખબર પડી. એ ખાલી અહીંયા જ નાટક કરે. તો મમ્મીનો ફોન આવ્યો, મેં તો નિકેશ પહોંચે જ છે ત્યાં. બબુ આમ જો બેટા. નિશુ ભણેશ્વરી કક્કો થઈ ગયો છે. સો અત્યારે નિશુની ખીચી આવી ગઈ છે. નિશુ બેસી ગયો છે. પલાઠી કેમ ભળાય? પલાઠી વાળો બેટા. અહીંયા આવી જાવ. પલાઠી વાળો બેટા. પલાઠી વાળો બેટા. યસ, ગુડ બોય. આમ હોય. જે ગલ્લો હવે. કેવું લાગ્યું બાઉ? કેવું લાગ્યું? કેવું બનાવ્યું છે મમ્મીએ? મસ્ત બનાવ્યું છે. શું? પહેલા પલાઠી વાળો. એનું એક તો બ્લેકબોર્ડ અમે લોકોએ કાઢી નાખ્યું એટલે બ્લેકબોર્ડના નિહાગા નાખ્યા. એમાં એવું હતું, બ્લેકબોર્ડ એટલે કાઢી નાખ્યું કારણ કે બ્લેકબોર્ડના નામે ચોક ખાતો હતો એટલે કાઢી નાખ્યું છે. હવે પાછું યાદ ના ખોલાવવાનું ને? શું યાદ આવ્યું મને? તમે કેમ નામ લીધું? ક્યાં ઉપડ્યો? એને ખબર છે ક્યાં હોય છે ચોક. અરે નથી બેટા, નથી લેવું હાલ. આપણે ફિનિશ થઈ ગયું બેટા. નવા લઈ આપીશું. નવા લઈ આવીશું કે આપણે નીચેથી. ખાવા માટે. આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ને લેવા, ત્યાંથી લઈ આવીશું પાછા. મમ્મા પેલા ચીચી ખાવા. ચીચી ખાઈ લે પેલા. ચીચી ખાઈ લે બેટા પેલા, પછી નીચે હોય ને. આ મમ્મા કોને ખાવાનું છે? હા અહીંયા બેસી જાઓ. પલાઠી વાળ દો. સરખી પલાઠી વળાય બેટા. હા પલાઠી વાળ દો. જે કેમ કરાય? પતિ નહીં ગયું છે, મમ્મ તો છે. પપ્પાને કહી દે પતિ ગયું. પપ્પાને કહી દે પતિ કે બેટા. તું ડોન છે? નિશુ ડોન છે? બટન બધું ખુલ્લું રાખ્યું છે તો. બ્લેક શર્ટ પહેર્યો છે, પાછું ઉપરનું બટન ખુલ્લું રાખ્યું છે. ડેડીનું ખુલ્લું હોય તો ડેડીને તરત બંધ કરી દેવાનું, છોકરાનું ખુલ્લું રાખવાનું. વાહ. હા પણ પછી બેટા પેલા ખાઈ લે. ચાલ પછી બેટા પેલા ખાઈ લે ને. ઓકે ગુડ બોય. હાય કહી દે બધા. હા રિયાન્સ આવ્યો છે. બસ સ્ટન્ટ वाली अभी ऊंधा हो जाता तो बेटा પછી પેલા મમ્મમ દીકો મમ્મમ દીકા પેલા મમ્મમ ખાઈ લે. ચાલ પેલા નથી વારવો કચરો. પેલા આંટીએ મારી દીધો સવારે. હા મૂકી દે. બંધ કર, મૂકી દે. પપ્પા ગીસકી જશે. હા નીકુ આંખો કાઢ દો. અહીંયા આવી જા. મૂકી દે. અહીંયા આવી જા. જ્યાંથી ત્યાં મૂક. નહીં મુકાવી ચાલશે. અહીંયા આવી જા. પેલા ખાઈ લે. ચાલ અહીં બેસી જા. નીકુ પપ્પા પછી ખીજાય ને. પપ્પા નીચે કેવું બોલે? પલાટી વાળીને દેખે. એવું હસીને બોલે ડેડી તને? ડેડી તને એવું હસીને બોલે છે? પલાટી કેમ બળાય બેટા? આમ બળાય. અને મારા સામું જુઓ. ગુડ બોય બનવાનું છે નિશુને. કોણ હેરાન કરે નિશુને? કોણ એક કોડે ખાઈને ઊભો થઈ જાય. એમ લીધી એની બુક એટલા માટે. तू खा के आया क्या? तो रात को बनता है तो रात तो हो गई. रात तुम्हारे घर पे कितने बजे होती है?
કાં સામે યાર બધા માટે નીકળો અત્યારે શામ જ છે. હવે એવું છે એમ આપણા માટે આપણા માટે જ અત્યારે નીશુ એમ કરે નીશુ 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 मम्मा खेले बेटा નીશુ सबने देख लिया तेरा हाई हाँ નીશુ दाई तू आया तभी देख लिया तेरा हाई ચીચી કોણ ખાશે? કેવી છે ચીચી? મમ્માએ કેવી બનાવી? ક્લેપ કરો ભાઈ નીશુ માટે. વેરી ગુડ ગુડ બોય નીશુ. નીશુ અહીંયાથી છે ને બોલાતું નહીં પણ નીશુ આવે ને મને જીવમાં જીવ આવે. એટલે જ હું નિશુ ના લઈને આવ્યો. મેં કીધું બીજી દવા ખાતા કરતા નિશુ આવી જશે ને તેની બેસ્ટ રેમેડી એમ. નીશુ એનો અડધો દુખાવો એમને જતો રહેશે એમ. જતો રહે ને અડધો દુખાવો એમ બોલ પૂરો જતો રહે. મમ્મી છે ને છાશ લઈને એટલે જો એ કેવો ગયો છાશ પીવા. તમે એમ તો કાઠિયાવાડી હા એ ખરું. નીશુ નિશુ નીશુ એના બાપના ભાવે તો છોકરાને તો ભાવે જ ને ભાઈ. નીશુ તો ભણેશ્રી કપૂર. હા બેટા અહીંયા આવી જશે. ચલ બેટા મમ્મા ખાઈ લે પેલા માદી કો મમ્મા ખાઈ લે. વાહ રે વાહ ગુડ બોય. ક્લેપ ફોર નિશિયો. ક્લેપ કરો ભાઈ બધા નિશિયો માટે. निशु तेरा फ्रेंड कौन है? निशु रियो ने फ्रेंड बनाई दो बेटा. रियो को फ्रेंड बना दो. यस. निशु रियो ने थैंक यू कह दे. यस. એને થેન્ક યુ મસ્ત શીખ્યો છે હાથ જોડીને થેન્ક યુ કે. એ હું કરું ને. નિશુ નિશુ પપ્પાને પગે લાગી લો. પપ્પાને પગે લાગી લો. વેરી ગુડ બોય. અને નિશુ જય શ્રી કૃષ્ણ કર દો બધાને. જય શ્રી કૃષ્ણ કર દો. रियो जय श्री कृष्ण कर दो. रियो ना આ બાને ઓકે બાને પગે લગાવી દો. જય શ્રી કૃષ્ણ કર દો. હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કેમ કરે? હા બસ બેટા એક જ વાર હોય દીકા. આમ જય શ્રી કૃષ્ણ કર દો બધાને. બધાને ટાટા કર દો. ટાટા બધાને બાય કહી દે. નિશુ નિશુ બાય કહી દે. અરે અહીંયા જોઈને બાય કહી દે બધાને. બાય કહી દે. બાય. એ નિશુ પેલી નેન્સી પાસે કેવું હશે? એક જબરું પકડી લીધું એના માઇન્ડમાં. બધા નહીં કરો પાછું. એ નિશુ થેન્ક યુ કહી દો. યે અને જય શ્રી કૃષ્ણ કર દો. મન જય શ્રી કૃષ્ણ કર દો. આ ઓહ સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:15 અને જસ્ટ અમે લોકો ઘરે આવ્યા છે. મતલબ આંટો મારવા માટે ગયા હતા બટ બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. અને આજે જે મને મતલબ અહીંયા દાઢનો થોડો ઘણો પેઇન હતો એટલે આજે આખો દિવસ મેં બ્લોગ સરખો શૂટ નહોતો કર્યો. આમાં તો કેવું હતું શૂટ કરીને આવ્યા પછી વધારે મને પેઇન થતો હતો. અને આજના બ્લોગમાં નિશુની બહુ બધી મસ્તી તમને લોકોને જોવા મળી ગઈ છે. બધાની કોમેન્ટ્સ આવતી હોય છે અવારનવાર કે નિશુની મસ્તી બતાવો તો આજે સ્પેશિયલ નિશુ માટેનો બ્લોગ થઈ ગયો. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.